નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડીયોમાં સ્વાધ્યાયનું સમજ સાથેનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે જોઈશું, જે તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી નીવડશે। આ જવાબો તમે તમારી નોટબુકમાં પણ લખી શકશો। આપણી આ ચેનલ ઉપર તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન છે એ સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। તો ચલો આપણે આજે વાત કરી છીએ ધોરણ 9ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર પહેલો પાઠ જે છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, એના સ્વાધ્યાયની આપણે વાત કરીએ છીએ। તો સ્વાધ્યાયની અંદર તમને અહીંયા જે પ્રશ્નો આપેલા છે એનું આપણે સોલ્યુશન જોઈશું। સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। એમાં પહેલો પ્રશ્ન છે કે યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, આ વિધાન સમજાવો। તો આપણે અહીંયા જવાબ જોઈએ। પ્રાચીન કાળથી જ પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા ઉપર વેપાર ધંધો ચાલતો હતો। એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ભારે માંગ રહેતી। પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની આયાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો। આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું। ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું। પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો અને યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું, તેથી તેમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી। આ રીતના તમે આ પ્રશ્નનો જવાબ છે એ આખો છે એ આ રીતના સરસ રીતે લખી શકો છો। આપણે વાત કરીને પછી બીજા પ્રશ્નની, ડેલહાઉસીએ કયા સુધારાવાદી કાર્યો કર્યા? તો એનો જવાબ આપણે અહીંયા જોઈએ કે ડેલહાઉસીના સુધારાવાદી કાર્યો નીચે મુજબ હતા। પહેલું, ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી। તેના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો। બીજું, તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી। તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો। ત્રીજું, તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી। ચોથું, તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનર્લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો। તો આ રીતના છે। એના સિવાય હજી આપણે જોઈએ કે તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી। તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા। ડેલહાઉસીએ કરેલા ઉપયુક્ત સુધારા જે છે એ તમે અહીંયા કને જોઈ શકો છો। ત્રીજો પ્રશ્ન છે કે વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? તો જવાબ, ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી। આ યોજનાની મુખ્ય શરતો નીચે મુજબ હતી। પહેલું, આ યોજના સ્વીકાર કરનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે। બીજું, તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા તો ખર્ચ પેટે પોતાની તેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો। ત્રીજું, તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈપણ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં। ચોથું, તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ એટલે કે રેસિડેન્ટ રાખવો પડશે। પાંચમું, તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશ। ચલો આપણે નેક્સ્ટ ચોથા પ્રશ્નની વાત કરીએ કે ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા રાજ્યો ખાલસા કર્યા? તો જવાબ આવશે, ગવર્નર જનરલ ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત નીચેના રાજ્યો ખાલસા કર્યા। તેણે સૌથી પહેલાં શીખોને હરાવીને પંજાબ ખાલસા કર્યું। તેણે મ્યાનમારના રાજાને હરાવીને રંગૂન સહિતનો પેગુ પ્રાંત ખાલસા કર્યો। તેણે સતારા, જેતપુર, સાંબલપુર, ઉદયપુર મધ્યપ્રદેશના, એ સિવાય ઝાંસી, બાદાદ, નાગપુર વગેરે રાજાઓનું અપુત્ર અવસાન થતાં તેમને દત્તક પુત્ર લેવાનો હક નામંજૂર કરી અને તેમના રાજ્યો છે એ ખાલસા કર્યા। તો આ રીતના જે આ બધા જે રાજ્યો છે, પંજાબ છે, પછી પેગુ પ્રાંત જે છે, એ સિવાય એ બધા રાજ્યો જે ખાલસા કર્યા। એ સિવાય રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે એવા બહાના હેઠળ તેણે અવધના નવાબને પદભ્રષ્ટ કરી તેનું રાજ્ય ખાલસા કર્યું। નિઝામ સહાયકારી યોજનાનું દેવું ભરવામાં નિષ્ફળ ગયો, તેથી ડેલહાઉસીએ તેના રાજ્યનો સમૃદ્ધ વરાળ પ્રદેશ દેવા પેટે ખાલસા કર્યો। નામ માત્રની સત્તાનો અંત લાવી ડેલહાઉસીએ કર્ણાટક અને તાંજોર રાજ્યોને પણ ખાલસા કર્યા। આમ ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા દ્વારા ભારતના અનેક રાજ્યોને કંપની સરકારના પ્રદેશોમાં જોડી દઈ અંગ્રેજ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો।
ચલો એના પછી આપણે વાત કરીએ છીએ પ્રશ્ન 2, નીચેના પ્રશ્નનો મુદ્દાસર લખો. એમાં પહેલો પ્રશ્ન, પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો. તો જવાબ, પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટ વિલિયમ એટલે કોલકાતામાં જે આવેલો છે એની કિલ્લેબંધી કરવા માંડી અને સિરાજ ઉદ દૌલા અંગ્રેજોની ખટપટોથી વાકેફ હતો. આથી તેણે એ કિલ્લેબંધી તોડી નાખી. આ સમાચાર મળતા ચેન્નઈના ગવર્નરે બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઇવને નાનકડું લશ્કર લઈને મોકલ્યો. અંગ્રેજોએ સીધી લડાઈમાં નવાબ સિરાજ ઉદ દૌલાને હરાવી શકે તેમ ન હતા. તેથી તેમણે સિરાજ ઉદ દૌલાને હરાવવા કાવતરું ઘડ્યું અને રોબર્ટ ક્લાઇવે નવાબના સેનાપતિ મિર્જાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા. અમીચંદે 30 લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી. ત્યાર પછી રોબર્ટ ક્લાઇવે બંગાળનો નવાબ અંગ્રેજોને કર્ણગત કરે છે એવું બહાનું કાઢી તેની સામે ઈસવીસન 1757માં યુદ્ધ જાહેર કર્યું. પ્લાસીના મેદાનમાં સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. મિર્જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તેના બદલામાં મિર્જાફરે અંગ્રેજોને બંગાળની 24 પરાંગણાની જાગીર આપી. આમ ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. આમ પ્લાસીના યુદ્ધથી છે એનો પ્રારંભ થયો. બીજો પ્રશ્ન, કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો. તો જવાબ છે, કંપની શાસનની ભારત પર પડેલી આર્થિક અસરો નીચે પ્રમાણે હતી કે ભારત દેશ છેલ્લા 2000 વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો. બ્રિટિશ કંપનીના 100 વર્ષના શાસનકાળમાં ભારત દેશ બ્રિટિશ સામ્રાજ્ય સાથે કાચો માલ ઉત્પન્ન કરનાર અને સામ્રાજ્યના તૈયાર થયેલા પાકા માલ માટે બહાર બની ગયો. ઈસવીસન 1708થી 1756 દરમિયાન બંગાળ પ્રાંત સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલ વગેરે ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ કરતો હતો. પરંતુ ક્લાઇવે અમલમાં મૂકેલી દ્વિમુખી શાસન પદ્ધતિના કારણે બંગાળ પ્રાંત આર્થિક રીતે કંગાલ બની ગયો. પ્રાચીન સમયમાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. અંગ્રેજોના શાસનથી તે ગરીબ અને પરાધીન બન્યા. અંગ્રેજ સરકારની આકરી અને અન્યાયી મહેસૂલ નીતિના કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા. ખેતી ભાંગી પડતા તેની માઠી અસર દેશના વેપાર વાણિજ્ય પર થઈ. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતના હુનર ઉદ્યોગો પડી ભાંગે એ માટે અંગ્રેજ સરકારે અયોગ્ય રીત રસમો અપનાવી. પરિણામે ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. તેથી કારીગરો ગરીબ અને બેકાર બન્યા. કંપનીના નોકરો ખાનગી વેપાર કરતા. તેઓ બંગાળના વણકરો પાસેથી સસ્તામાં અને ટૂંકી મુદતમાં કાપડ પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. ઇનકાર કરનાર વણકરને તેઓ ફટકા મારવાની કે જેલની શિક્ષા કરતા. કંપનીની જોહુકમીના કારણે બંગાળનો ધીકતો સુતરાઉ અને રેશમી કાપડનો ઉદ્યોગ નાશ પામ્યો. આમ કંપની શાસનની ભારતની ખેતી એના ઉપર આવી રીતના બધી વિનાશક અસર થઈ. ચલો એના પછી ત્રીજો પ્રશ્ન, કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો. તો કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો નીચે પ્રમાણે હતી. અંગ્રેજ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી પ્રજામાં વાણી અને વિચાર સ્વતંત્રતાની ભાવનાનો વિકાસ થયો. વર્તમાનપત્રોના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું. 18મી અને 19મી સદી દરમિયાન ભારતમાં સતી પ્રથા, જન્મતા વેદ દીકરીને દૂધ પીતી કરવી એટલે કે મારી નાખવી, બાળલગ્ન, દહેજ પ્રથા, વિધવા પુનઃલગ્ન પર પ્રતિબંધ વગેરે કુરિવાજો પ્રવર્તતા હતા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, બહેરામજી મલબારી, દુર્ગારામ મહેતા અને સમાજ સુધારકોએ આ કુરિવાજો નાબૂદ કરતા કાયદા બનાવડાવ્યો. ભારતમાં શિક્ષણ ક્ષેત્રે અંગ્રેજીકરણ થતાં દેશમાં અંગ્રેજી ભાષા જાણનારા લોકોની જરૂરત ઊભી થઈ. અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલેના પ્રયત્નથી ઈસવીસન 1834માં ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ થઈ. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થતાં એક નવો અંગ્રેજી શિક્ષિત વર્ગ ઊભો થયો અને નવા શિક્ષિત યુવાનોમાંથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, નર્મદ, મહિપતરામ રૂપરામ, કરસનદાસ મૂળજી, બહેરામજી મલબારી વગેરે સમાજ સુધારકો થયા. એ સમાજ સુધારકોના સક્રિય પ્રયત્નોના પરિણામે ભારતમાં સુધારાની પ્રક્રિયાને વેગ મળ્યો. આમ કંપની શાસનને ભારતીય સમાજ પર નોંધપાત્ર અસર કરી. ચલો એના પછી પ્રશ્ન 3, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો પહેલો જે છે, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો અહીંયા તમને 4 વિકલ્પ આપેલા છે, A, B, C, D. એની અંદર સાચો વિકલ્પ જે છે એ આપણો આવશે C, વાસ્કો દ ગામા.
બીજો પ્રશ્ન છે, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? તો જવાબ આવશે ડેલહાઉસી. ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો અહીંયા તમે જોઈ શકો છો ABCD પૈકી અહીંયા સી વિધાન છે એ ખોટું છે કે પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી. આ વિધાન છે એ ખોટું છે. ફક્ત બંગાળની એને સત્તા મળી હતી. ચોથું છે, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું હતું? તો એનો પણ જવાબ તમને અહીંયા એ આવશે. પાંચમો પ્રશ્ન છે, અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? તો જવાબ આવશે એ ટીપુ સુલતાન. તો અહીંયા કને આપણે આ વિડીયો પૂરો થાય છે. તમે તમારા મિત્રો સાથે શેર કરી દેજો. આ વિડીયોને સ્ટોપ કરી અને તમામ પ્રશ્નોના જવાબ છે એ તમારી નોંધપોથીમાં ઉતારી દેજો. ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં